નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે વડોદરા શહેરમાં આવેલા માંડવી ખાતે રવિવારના દિવસે મેલડી માતાના મંદિરમાં માતાજીના ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। મળતી માહિતી મુજબ વડોદરા તથા આસપાસના વિસ્તારના લોકો અહીંયા દર્શન માટે આવતા હોય છે, સાથે માં મેલડીની માનતા રાખતા હોય છે। દર્શનાર્થે આવતા લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે માં મેલડી તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે। સાથે અહીં માં મેલડીના સેવકો તથા ટ્રસ્ટીઓ દ્વારા સંચાલન કરવામાં આવે છે। સાથે દર રવિવારે માં મેલડીના નામની મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે। રિપોર્ટર ધરમસિંહ વણઝારા। નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે જે વડોદરા શહેરમાં 4 દરવાજાની વચ્ચે માંડવી વિસ્તાર આવેલો છે। એ માંડવી વિસ્તારમાં માં મેલડીનું મંદિર આવેલું છે અને મેલડી માતાનું જે મંદિર છે એમાં એટલું બધું સત છે કે માતાજીના જે ભક્તો છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બહુ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવે છે, એમની મનોકામના પૂર્ણ થતી હોય છે। અને આપણા જે મંદિરના જે સેવક છે ભોલાભાઈ, હરેશભાઈ, એવા સેવકો દર રવિવારે માં મેલડી માતાનું જે ટ્રસ્ટ છે તેમના દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે। તો આપણા જે મેલડી માના જે સેવક છે ભોલાભાઈ, તેમની સાથે વાત કરીશું। આ વડોદરા શહેરમાં 4 દરવાજા વચ્ચે મેલડી માતાનું મંદિર આવેલું છે। બહુ વર્ષો જૂનું મંદિર છે। જેવી જેવી બાધા રાખે છે એવી માતા પૂરી કરે છે ને ભક્તો જેવી જેવી આસ્થા લઈને આવે છે। વગર ચંપલે 3.5 થી 4ના ગાળામાં વગર ચંપલે આવતા હોય છે। દૂર દૂરથી 40-40, 50-50 કિલોમીટરથી આવતી જેવી આસ્થા રાખે એવી માતા પૂરી કરે છે ને દર રવિવારે મંદિર તરફથી કંઈ ને કંઈ જમણવાર મંદિર તરફથી રાખવામાં આવે છે। આજે દાળ ભાત શાક લાડુ રાખવામાં આવેલું છે, એટલે ભક્તોને મહાપ્રસાદી દર રવિવારે લઈ જવાનું ને પબ્લિકને, મારા ભાઈ ભક્તોને દર રવિવારે દર્શન કરવા આવે છે એમને જણાવવાનું કે દરરોજ 10:30 કલાકે મંદિર બંધ થઈ જવામાં આવશે। ભાઈ ભક્તોને અમારે સાથ સહકારની જરૂર છે, અમને સાથ સહકારવાળાની હિંમત આલો એવી અમે મેલડી માતા પરિવાર તરફથી અમે પ્રાર્થના કરીએ છીએ। ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ધન્યવાદ।